આજે ફાગણ સુદ દસમ છે, મંગળવાર છે, 19/3/2024 વર્ષ છે. શ્રીજી મહારાજે પોતે કૃપા કરીને બોલ્યા, જે એક પ્રશ્ન પૂછીએ. ત્યારે મુનિએ કહ્યું, હરિભક્તોએ કહ્યું, હે મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ ઘણીવાર સુધી વિચારી રહ્યા અને બોલ્યા, જે આ સંસારમાં જે વિષય જીવ છે તે પંચ વિષય સિવાય રહી શકે નહીં. પંચ વિષય તો ભોગ્યા સિવાય કોણ રહી શકે? ગાયો, ભેંસો, પક્ષીઓ, પક્ષુઓ બધાએ પોતપોતાની રીતે ચારો ચરવા જાય છે, વિષય ભોગવે છે. પક્ષીઓ અનાજ ખાતા હશે, પક્ષુઓ ઘાસચારો ખાતા હશે, ખાય જ છે, તો એનો વિષય છે. તેમ વિમુખ જીવને પંચવિષય છે, તેમ હરિજનને પણ પંચવિષય છે, પણ તેનો ભેદ છે. જગતના જીવ છે એ પંચવિષય ભોગવે છે. સાંજ પડે, રવિવાર શનિવાર આવે એટલે ગમે તે હોટલ પકડી લે અને એ હોટલ પણ બદલાવતા રહે. ભાઈ, એકને હોટલમાં મજા ના આવે, બીજી પાસે ત્રીજી, નવો નવો રસ માને છે. આ જગતના જીવને વિષય જ આવો છે, ખાવું પીવું. ધરમપુરમાં શ્રીજી મહારાજે મહિનો રોકાણા, કુશલ કુંવરબાને ત્યાં રોકાયા. પછી મહારાજે 1 મહિના પછી જવાની તૈયારી કરી. ત્યારે શ્રીજી મહારાજે કુશલ કુંવરબાના કર્મચારી જે આદિવાસીઓ હતા તેને મહારાજે બોલાવીને સભા કરી અને એને કંઈ જે આપવાનું હતું આપ્યું. પછી મહારાજે એને એક પ્રશ્ન પૂછ્યો કે અમે 1 મહિનો સુધી તમારે ત્યાં રોકાણા, એ કથા વાર્તા અને ભજન કીર્તનને થયું, એમાં તમને આનંદ આવ્યો કે નહીં? ત્યારે તો આદિવાસી બધા, આ તો સ્પષ્ટ જ બધા કે અમને આમાં શું આનંદ આવે, તમે ગામડા ગાવો એમાં અમારે શું લેવા દેવા. મહારાજ કે લ્યો, આટલા દિવસ સુધી કથા વાર્તા કરી, કીર્તનો કર્યા, ભજન કર્યા, સભા થઈ, એમાં તમને જરાય આનંદ ના આવ્યો? તો કે ના, અમને કાંઈ નહીં. તો તમને આનંદ કેમ આવે? મારા જો સરસ જમવાનું આપો અને એ કંઈ નાટક બતાવો તો મજા પડે. મહારાજ કે હવે આ તો કોઈ જબરું કહેવાય. પછી મહારાજે ધરમપુરમાં કુશળ કુંવરબાઈને કીધું કે આ બધાને જમાડો. પછી જમાડ્યા. મુક્તાનંદ સ્વામી પાસે નૃત્ય કરાવ્યું. આમાં જામે મહારાજને કે આ બરાબર છે, બાકી પેલા મજા નહીં. તેમ છતાંય તો ભગવત રૂપ જ થઈ ગયું. પણ જગતના જીવાત્માને ભગવાનની કથા વાર્તા કીર્તન ભક્તિ એમાં શ્રવણ નવધા ભક્તિમાં આનંદ નથી મનાતો. એને તો જો કથામાં બેસી જાય તો એને એમ થાય કઈ ઘડીએ ઊભા થઈ અહીંયાથી, એને બેસે જ નહીં. તમે માનસીમાં બેસો છો તો માનસીની જેને પ્રેક્ટિસ નથી, અંગ નથી, તેને 2 મિનિટ બેસવા કાઠું પડી જાય છે. હવે 2 મિનિટ તો ત્યાં બ્રહ્માંડ લૂંટાઈ જાય છે, પણ માનસીમાં 2 મિનિટ બેસતા નથી. પણ ધ્યાનની તો વાત જ ક્યાં કરીએ. કોઈ પણ ધ્યાન કરવા બેસો ત્યારે આસન તો સિદ્ધ કરવું જ પડે. કલાક અડધી કલાક બેસો તો આસન સિદ્ધ કર્યા વગર તો ધ્યાન થતું નથી. પણ એ ધ્યાન કરવા બેસે ત્યારે 17 જાતના વિચારોના વિમળ આવીને ઊભા રહે છે. તો મહારાજ એટલા માટે આ પ્રશ્ન પૂછે છે, જીવ આ વિમુખ જીવનો વિષય છે, તમારો વિષય નથી. મહારાજ કે જગતના જીવને તો જગત સંબંધી જ વસ્તુ યાદ રહે અને ભગવાનના ભક્તને તો ભગવાન સંબંધી જ વસ્તુ યાદ રહે. એ તો જગતમાં વિષયમાં મન જાય તોય પાછું વાળે. મહારાજ સભામાં સ્વરૂપાનંદ સ્વામી બેઠા હતા અને મુક્તાનંદ સ્વામી બેઠા હતા અને ગોપાળાનંદ સ્વામી બેઠા હતા. આ મહાપુરુષો તણે બેઠા હતા સ્વરૂપાનંદ સ્વામીને. એટલે મહારાજે પેલું મુક્તાનંદ સ્વામીને પૂછ્યું. મહારાજ કહે છે, સ્વામી તમારે ભગવાનની મૂર્તિ યાદ કરવી તેમાં કેવો પ્રયાસ કરે છે? મહારાજ, મારે એવું થાય છે, ભગવાનની મૂર્તિ યાદ કરવી એમાં વૃત્તિને બહાર કાઢીએ છીએ. વેથ જેટલી બહાર કાઢું છું પછી તો હાથ જેટલી અંદર નાખતા નાખતા ટાઈમ લાગે એટલો સમય લાગી જાય છે. વૃત્તિ બહારે જાય છે
પણ અંદર પેસતા બહુ સમય લાગે છે. પછી ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમારે કેવું છે? તો કે મહારાજ મૂર્તિ તો યાદ રહે છે પણ વિચારને વમળની સાથે રહે છે. સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે તમારે મૂર્તિ કેવી યાદ રહે છે? સ્વરૂપાનંદ સ્વામી કે કોઈ બાણ હોય અને બાણનું ફણું આગળ હોય, એમાં લીંબુ ખોસ્યું હોય તો લીંબુ દેખાય કે બીજું કંઈ દેખાય? તો કે તો લીંબુ જ દેખાય ને. બસ 24 કલાક તમારી મૂર્તિ મને આવી રીતે દેખાયા કરે. બોલો. એટલે મહારાજે પછી કહ્યું કે સંતો એકબીજાની પાસેથી જે વસ્તુ હોય લેવાનો પ્રયાસ કરવો. જેની વૃત્તિ કેન્દ્રિત થઈ હોય, બધા વચનામૃતમાં આ જ છે ભાઈ. વિષય જીવ તો ભગવાન વિના અન્ય ગ્રામ્ય વિષય તેને ભોગવે છે. ભેદ એવો છે એટલે મહારાજે ભેદ બતાવે છે કે વૃત્તિ સ્થિર કરવાનો, જે પદાર્થ છે તે પદાર્થને ભગવાનમય જાણો. બસ મિથ્યા ના જાણો, ભગવાનમય જશો. રામદાસજી મહારાજે ભંડારો કર્યો. રામદાસજી મહારાજ થઈ ગયા, ભંડારો કર્યો. રામ ઉપાસક હતા. ભંડારો બહુ મોટો કર્યો. હજારો સાધુને બોલાવ્યા, સરસ પકવાનો બનાવીને દરેકને જમાડ્યા. હવે નિયમ એવો છે કે જજમાન હોય સૌથી છેલ્લે જમે. રામદાસભાઈ છેલ્લે પછી જમવા બેઠા. બધાને આગ્રહ કરીને જમાડ્યા. સાટા ને પેંડા ને બરફી ને બધું જમાડ્યું, ખૂબ જમાડ્યું. પછી પોતે ભંડારો બધા સંતો જમી લીધું એટલે પોતે જમવા બેઠા. જમવા બેઠા તે શું લઈને બેઠા? હા, બાજરીનો રોટલો અને નમક, પાણી લઈને બેઠા. એટલે બધા કે આવું તો આજે જરૂર હોય બાપજી, કે આજે તો તમે ભંડારો કર્યો છે, હજારો સાધુને તૃપ્ત કર્યા છે, ભલે તમે દરરોજ જમતા હો પણ આજે નહીં. આજે તો મોનથાર લ્યો, સાટા પેંડા લ્યો, કંઈક આજે અમને રાજી કરવા માટે લ્યો. ત્યારે સ્વામીએ શું કહ્યું? લાવો એક મોનથારનું ચોસલું લાવો. મોનથારનું ચોસલું લીધું અને દર્પણ ઉપર ઘસ્યું. સંતોને કહ્યું, સંતો આ શું થયું? સ્વામી આ તો ચીકણું થઈ જાય ને, ઘી ખરું ને અંદર, એટલે એમને તો કે આ. પછી સ્વામીએ પછી બાજરીનો લોટ હતો એનો ભૂકો કરી અને ચીકણું થયું તેના ઉપર ઘસ્યું તો શું થયું? ચોખ્ખું થઈ ગયું. સ્વામી કે આ ક્યું થયું? તો કે સ્વામી આ તો બાજરીના લોટથી ચોખ્ખું થઈ જાય. બસ બાપલિયા, મારું અંતઃકરણ આવું છે. હું જો આવું ખાઉં તો જેમ આ મોનથારના ચકતાથી આરીસો ગરમ ખરાબ થઈ ગયો, ચીકણો થઈ ગયો, તેમ હું આવી ચીકણી પદાર્થ ખાઉં તો મારું હૃદય ચીકણું થઈ જાય. અને બાજરીનો રોટલાથી તો સાફ રહે છે ભાઈ. તો ભાઈ બીજા સંતો શું? તો કે ના ના, તમે તો સમર્થ છો. આ વાત મહારાજે આ વાત ત્યાં વડોદરામાં થયેલી. વડોદરામાં મુક્તાનંદ બધા સંતો મહારથીઓ ભેગા થયેલા. જોગીવરે ગોપાળાનંદ સ્વામી પણ આવેલા અને ત્યાં જે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી પણ આવેલા. હવે આ તો વૈરાગ્યની મૂર્તિ, પણ સંતોમાં એવું નહીં પાછું કે આમથી તેમથી તેમ. વૈરાગ્ય મૂર્તિ એટલે ને સ્વામીને ખબર પડી કે આજે દૂધપાક ને માલપુઆની રસોઈ છે. એટલે સ્વામીએ કીધું આ તો ક્યાં પોસાય? આ તો પોસાય કેવી રીતે? સવારનો પોર હતો અને આ તો વૈરાગ મૂર્તિ ને, સવારના પોરમાં જ કોઈએ સ્વામીની પૂજા ચાલતી હતી તો બરફીના બે પડિયા મૂકી ગયા. તો એનો ચેલો હતો મોરારદાસ. એને કહ્યું, મોરારદાસ તો ક્યાં? આ તોપો કોને ગોઠવી? આ તોપો ગોઠવી કોને? મારી નાખશે મારા વાલા હતો કે. હા, અને પૂજાની થેલી લઈને ભાગ્યા. કરોલી જઈને ઊભા રહ્યા. ગોપાળાનંદ સ્વામી કહે ગયા ક્યાં? તો કે તો ભાગી ગયા સવારે. પણ મારા ભક્તોને કહ્યું કઈ બાજુ ગયા? તો કે કરોલી બાજુ. પકડી લાવો. પકડી લાયા. દૂધપાકને માલપુઆની રસોઈ હતી. નિષ્કુળાનંદ સમય આવ્યા હતા, મોટા સંતો આવ્યા હતા રસોઈ દૂધપાકની. ત્યારે સ્વામી કે ક્યાં ગયા હતા જોગીરાજ? તો કે સ્વામી હું તો એવું થયું ને કે સ્વામી જે આ તો તોપો ગોઠવી અમારથી શાન ના થાય ને. તે સ્વામી કે પણ અમે અહીંયા જ રહીએ છીએ ને. અમે ક્યાં રહીએ છીએ? ત્યારે અમે હરિભોગ વડોદરાના હરિભક્તોની વચ્ચે જ રહીએ છીએ.
હરિભક્તો જે આવે પ્રેમથી સ્વીકારવું પડે કે નિષ્કુળાનંદ સ્વામી કે બાપજી એમાં એવું છે, ક્યાં બકરી ને ક્યાં સિંહ. બકરીને સામે તોપ ગોઠવે શું અસર થાય બાપજી? ગાય ઉડી જાય, અને સિંહ તો સહન કરવાની તાકાતવાળો હોય છે, એ તો ઝીલી શકે. અમે તો બધા બકરી જેવા છીએ ને આપ તો સિંહ જેવા છો. આવું છે. વડોદરાથી ગોપાળાનંદ સ્વામી કાર્યણી આવ્યા. કાર્યણી આવ્યા ત્યારે શ્રીજી મહારાજે પૂછ્યું કે ગોપાળાનંદ સ્વામી સુખી તો છો ને વડોદરામાં રહીને? તે નિષ્કુળાનંદ સ્વામી વેચમાં બોલ્યા, વડોદરામાં રહીને શું સુખી હોય? એ વિષય વિલાસી એરિયો, એમાં રહીને સુખી કેવી રીતે રહેવાય? 17 જાતની વાનગીઓ હોય, સુખ્યા તો કેવા હોય તો ભગવાન જાણે. ત્યારે ગોપાળાનંદ શ્રીજી મહારાજ કહે છે, નિષ્કુળાનંદજી તમારા જેવું નથી. એ તો જંગલમાં રહીને શહેરમાં રહે એવું એને વર્તન છે, અને શહેરમાં રહીને જંગલમાં રહે તેવું વર્તન છે. ભાઈ, મોટા પુરુષનું આવું લક્ષણ છે. એટલે મહારાજ કહે છે વિષયો ભોગવવા, વિષયો એવી રીતે, તે વિષયો છે મહારાજ કે વિષયો વિની વર્તન છે નિરાહર્ષ દેહીના. વિષયો પાછા વરે, પણ એ કરવા કરતાં આ બહુ મહત્વનું છે. વિષયોમાં રહીને વિરક્ત રહેવું, વિષયોથી વિરક્ત રહેવું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વરમ ભક્તિધર મહાત્મજમ